અમદાવાદનો વધુ એક બ્રિજ કે જે બ્રિજ પર ખામી જોવા મળી છે। અમદાવાદના વધુ એક બ્રિજ પર ટેકનિકલ ખામી 6 વર્ષ પહેલા તૈયાર કરેલા ઇન્કમટેક્સ બ્રિજમાં ખામી સામે આવી। 6 વર્ષમાં જ બ્રિજના એક્સપાન્શન જોઈન્ટ ખુલી જતા અકસ્માતનો ભય। 6 વર્ષમાં જ બ્રિજની પેરાફીટની તિરાડો પણ જોવા મળી હતી। એક્સપાન્શન જોઈન્ટ ખુલી જતા વાહન ચાલકોને ભારે હાલાકી। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં વધુ એક બ્રિજમાં ટેકનિકલ ક્ષતિ જે ટેકનિકલ ખામી છે તે જોવા મળે છે। સુભાષ બ્રિજ કે જ્યાં ખામી સર્જાતા હવે જે રિપેરિંગની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે ત્યારે આ ઇન્કમટેક્સ બ્રિજમાં પણ ખામી સામે આવી। સ્માર્ટ સિટી અમદાવાદ શહેરની જો સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો તે ટ્રાફિકની સમસ્યા છે અને આ ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા અમદાવાદમાં અલગ અલગ બ્રિજ બનાવવામાં આવ્યા છે। ત્યારે 6 વર્ષ પહેલાં ઇન્કમટેક્સ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ 6 વર્ષ જૂના જે ઇન્કમટેક્સ બ્રિજ ઉપર જે એક્સપાન્શન જોઈન્ટ છે તે ખુલી ગયા છે। ખાસ કરીને આ જે બ્રિજ છે જે ઇન્કમટેક્સ અને આશ્રમ રોડને જોડતો આ બ્રિજ છે, પરંતુ આ બ્રિજ ઉપર જે એક્સપાન્શન જે જોઈન્ટ છે તે ખુલી ગયા છે। તેના જે નટ બોલ્ટ છે તે બહાર આવી ગયા છે, જેના કારણે અહીંયા આગળ લાખો જેટલા વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। જો કે આ એક્સપાન્શન જોઈન્ટ ખુલી જવાના કારણે અનેક અકસ્માત સર્જાય તેવો ડર પણ લોકોમાં રહેતો હોય છે। જો કે અહીંયા આગળ પેરાફીટ છે ત્યાં આગળ પણ તિરાડ છે તે પડી ગઈ છે, એટલે કે અમદાવાદનો આ માત્ર 6 વર્ષ જૂનો આ બ્રિજ આવેલો છે જેના એક્સપાન્શન છે જે ખુલી જવાના કારણે વાહન ચાલકોને પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।